पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय सङ्कटहरणमङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। साधन सुधा सिंधु प्राप्त અને પ્રતીતિ એમાં પ્રકરણ આવે છે પ્રાપ્ત અને પ્રતીતિ। બે વસ્તુઓ પ્રાપ્ત અને પ્રતીતિ આ બંનેમાં ફરક છે। પ્રાપ્ત પરમાત્મા અને પ્રતીતિ સંસાર છે। જે પ્રાપ્ત છે તે તો દેખાતું નથી અને જે પ્રતીત થઈ રહ્યું છે તે રહેતું નથી। હું છું આજે પોતાની સત્તા છે, પોતાનું હોવાપણું છે, આ પ્રાપ્ત છે। કારણ કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને સમાધિ અને મૂર્છા આ અવસ્થાઓમાં પોતાને સત્તાનો અભાવ કદી થતો નથી, પરંતુ આ સત્તા દેખાતી નથી। જે શરીર અને સંસાર દેખાઈ રહ્યો છે તેમની માત્ર પ્રતીતિ થઈ રહી છે, સત્ય નથી, પ્રતીત થાય ખાલી। હકીકતમાં તેમની સત્તા નથી। જે પ્રાપ્ત છે તેનો કદી નાશ નથી થતો, તે સૌને સદા પ્રાપ્ત જ છે, પરંતુ તેની પ્રતીતિ થતી નથી, અર્થાત તેનું જ્ઞાન ઇદમતાથી થતું નથી। જેમ કે આંખથી સંસાર દેખાય છે, પણ આંખને દેખીને કોનાથી? એવી જ રીતે જે બધાને જાણવા વાળો છે, બધાનો આધાર છે, બધાનો પ્રકાશક છે, તેને કોનાથી દેખીએ? વિજ્ઞાન તાર મરે કેન વિજાનિયાત બુધારણ્યક ઉપનિષદનો મંત્ર છે। પરંતુ જેનાથી આ સંસાર દેખાઈ રહ્યો છે તે જ આંખ છે। એમ જ જેની સત્તાથી આ સંસાર પ્રતીત થઈ રહ્યો છે, જેના આધાર પર સંસાર ટકેલો છે, જેના પ્રકાશથી સંસાર પ્રકાશિત થઈ રહ્યો છે, તે જ પ્રાપ્ત પરમાત્મા તત્વ છે। જે પ્રતીત થાય છે તે સંસાર કદી એક સરખો રહેતો નથી। જે પ્રતિક્ષણ બદલાઈ રહ્યો છે આ કોઈ અજાણી વાત નથી, સીધી સાદી સૌના પ્રત્યક્ષ અનુભવની વાત છે। જો સંસાર રહેવા વાળો હોત તો તે બદલાય કેવી રીતે? પરંતુ આ વાતને જાણતા હોવા છતાં પણ આને માનતા નથી, બલકે સંસારને માની લઈએ છીએ। અને જે છે એથી આ સંસાર પ્રકાશિત થઈ રહ્યો છે, જે છે ના આધારે આ દેખાઈ રહ્યું છે, તેને પ્રાપ્ત કરવામાં ઘણી કઠણાઈ માની લીધી। બહુ આશ્ચર્યની વાત છે કે જે નિત્ય પ્રાપ્ત છે તેને અપ્રાપ્ત માની લીધું, અને જે પ્રતિક્ષણ બદલાઈ રહ્યું છે તેને પ્રાપ્ત માની લીધું। એટલો ફેરફાર છે, નથી માનતા એવું છે। નાશવાન છે એને અમર માની લીધું આપણે, કે આ કાયમ રહેવા વાળું છે, અને જે અમર છે એને આપણે માન્યું જ નથી, એની ખબર જ નથી। જાસુ સત્યતા તે જડ માયા ભાસ સત્ય એવો મોહ સહાયા માનસની સોપાઈ છે। પરમાત્માની સત્તાથી જ આ જડ માયા સંસાર મૂળતાને કારણે સત્યતા જેવી દેખાય છે। મૂળતાને કારણે આ ભલે સત્ય દેખાય પણ વાસ્તવમાં તે સત્ય નથી। આ સંસારને જોવા વાળી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને દેખાવા વાળો સંસાર આ બંને એક જ જાતિના છે। શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો પ્રકાશક જીવાત્મા અને સંસાર માત્રનો પ્રકાશક પરમાત્મા આ બંને પણ એક જ જાતિના છે। હવે જીવાત્મા અને પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, કારણ કે તેઓ નિત્ય રહે છે। કોઈ આજ સુધી કીધું કે આમાં જીવ છે કે નહીં એવું કઈ પ્રમાણ ઈ ન હોય તો આમાં કઈ ન હોય, ચોખ્ખી જ વાત છે। એટલે એનું કઈ પ્રમાણ કોઈ કાઢી શકતું નથી એવું। તથા શરીર અને સંસારના સદા અપ્રાપ્ત જ કારણ છે, કારણ કે તેઓ પ્રતિક્ષણ બદલાય છે। જે પ્રતિક્ષણ બદલાઈ રહ્યું છે, વહી રહ્યું છે, તે ટકશે કેવી રીતે? એને ટકી શકે જ નહીં, પ્રત્યક્ષ વાત છે। તમારું જે બાળપણ હતું તે ક્યાં ગયું? અગાઉ જે પરિસ્થિતિ હતી ત્યાં ક્યાં ગઈ?
આ બધું નથીમાં જ દાખલ થઈ રહ્યું છે. જે એકવાર આવી ગયું ફરી વાર પાછું આવતું જ નથી. પ્રતિક્ષણ બદલાઈ રહ્યું છે ને, સંસાર ચક્ર હાલે છે, જાતું જાય, પાછો નથી આવતો, હાલ્યો જ જાય છે. એ ચક્ર હાલ્યું જ જાય છે. ચેતવાનું આપણે છે કે હવે કેમ કરવું ને શું કરવું. એ બાકી આમાં કઈ ફેરફાર નથી થવાનો. અને રહી વાત કે આ શરીરને છોડીને એમાંથી સૂક્ષ્મ તારતમ્યથી નીકળી કેવા મહાપુરુષો હતા આપણા ગુજરાતમાં. હરેરામ બાબા કરી હતા, મેં ઘણી વાર વાત કરેલી. એક ફેરી ભૂરામલ કરીને એનો શિષ્ય હતો, રાજસ્થાનના જયપુરનો ભૂરામલ કરીને બ્રાહ્મણ હતા. ભૂરામલ શર્મા નામ હતું. એને ઓલે કીર્તન રાખ્યા, અવારનવાર ત્યાં જાતા. કેમ કે એકબીજાને પરસ્પર મીઠા સંબંધો હોય, ભક્તો એટલે જાતા હોય. તે ત્યાં ગયેલા બરોબર. અને એને ઓલે ગયા એટલે બાબાએ કીધું, ભાઈ ઓલે કીધું કે આપણે કીર્તન રાખવાના છે, મહામંત્રનું કીર્તન વધારે કરતા. એ કે વાંધો નહીં, રાખી દઈએ. તે રાખ્યા ને તે ઓલા ત્રીજા માળે રાખ્યું. આ બાબા કે ભાઈ હેઠે રાખ. હરેરામ બાબા કે હેઠે બાબા જગ્યાની તકલીફ છે, બધી વ્યવસ્થા તો એક હરખી હોય જ નહીં. એ કે ઉપર રાખી દે, ખારું જ્યાં રાખીને રાખી દે. રાખ્યું ને બરોબર. આને કીર્તન જામ્યું ને ભાવાવેશ આવી ગયો એટલે એ ઉલ્યા કેટલા બધો ઠેકડો માર્યો એને નહોતી ખબર. ત્રીજા માળે ઠેઠા પડ્યા હતા. તો એ કાંઈ નહીં, એની સ્થિતિ. પછી જયારે બધા કીધું કે આને સૂઝબૂઝ કાંઈ નથી, ક્યાંય લાગેલું નહીં, પણ સૂઝ નહીં, મતલબ મૂર્છિત થઈ ગયેલા. એટલે બધાએ કીધું કે ભાઈ દવાખાને લઈ જાય. અમુક બીજા હોય ને એના શિષ્યો કે ભાઈ દવાખાને નથી લઈ જવા, નામ કીર્તન કરો એટલે પાછા આગળ સુરતામાં આવી જાય. હકીકત નામ કીર્તન કર્યું એટલે સુરતા આવી ગઈ. સુરતા આવી ગઈ એટલે પછી તો ઘણો ટાઈમ ત્યાં રહ્યા હરેરામ બાબા એને ઓલે. પછી ક્યારેક ખુશ થઈ જાય સંત કોલે કેમ પ્રસન્ન થઈ જાય તો ક્યાંક માગી લે એમ. એ કે ભૂરામલ માગી લે, આજ હું બહુ પ્રસન્ન છું એમ. કારણ કે બાબા ઝાઝુ કાંઈ નથી જોતું, પણ જેમ એ પતિ પત્ની સી તમારી સેવા કરીએ છીએ, આની આ સ્થિતિમાં માળા કરતા કરતા કે ભગવાનના દર્શન થઈ જાય ને સ્વધામ વયા જઈ, એ તમારી પાસે માગી કે જાય એવું જ થાય. એમાં બરોબર એકાદશીનો સમય હતો. અને ગલતાજી, જે હાલ રાજસ્થાનમાં જયપુરમાં ગલતાજી કહેવાય ને, જ્યાં નદી છે, એ ગલતાજીમાં બાબાની કંઈક એકાદશીના આગલે દિવસે દશમને દી પહોંચી ગયેલા. સવારમાં એકાદશી થાય એટલે રાતે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં એ નાવા વ્યા ગયા ગલતાજીમાં. ત્યાં નાય બધા સાધુને એવું હોય કે જ્યાં સ્નાન કર્યા ત્યાં પછી ફ્રેશ થઈને ભજન કરતા હોય. એટલે બેઠા બેઠા ભજન કરતા હતા ને, ત્યાં ભક્તમાળીજી મહારાજ, હરેરામ બાબા, 2-3 સાધુ હતા. એટલે આ બાબાએ કીધું, હરેરામ બાબા કે આ જા કે મારા પ્રણામ કહી દે છે એમ. એટલે ઓલા ભક્તમાળીજી કીધું કે ભાઈ કોને કયો છો તમે જા એમ. એ કે તમે ન જોઈતા કે નહીં, કે ભૂરામલ ને એના પત્ની બે કે સ્વધામ ગયા ને મને મળવા આવ્યા હતા. 2 ક્ષણ કે ભગવાને એનું વિમાન ઊભું રાખ્યું હતું. એ કે ભગવાનના પરમધામમાં ગયા. મેં કીધું મારાય પ્રણામ કહી દેજે એમ. તરત 5 મિનિટ થઈ તે ગલતાજી બાજુમાં જ નદી છે જયપુરમાં. એટલે ત્યાંથી તરત માણસ દોડતો દોડતો આવ્યો કે બાબા આવી રીતનું બની ગયું. હવે એને ત્યાં મળીને ગયા હતા. એટલે આવા સિદ્ધ મહાપુરુષો આપણે ગુજરાતમાં હતા, પણ હકીકત આપણને ખબર નથી ને અહીંયા આપણે જાણતા નથી. અને એવા ગ્રંથો આપણે અહીંયા આવ્યા નથી. ભારતમાં, ગુજરાતમાં એવા કેટલાય મહાપુરુષો થઈ ગયા. આપણે સૌરાષ્ટ્રની અંદર જેનું ભક્તમાળ ગ્રંથ છે ને, એમાં ઉલ્લેખ છે બધા સંતોનો, આપણને નથી ખબર. એટલે કહે છે કે બધું નથીમાં જ દાખલ થઈ રહ્યું છે, પરંતુ જે નથીમાં દાખલ થવા વાળાને જાણે છે તે નથીમાં દાખલ કેવી રીતે થશે? જે નથી એને જ જાણવા વાળો છે, એ તો એમાં દાખલ થવાનો જ નથી ને. તો સેજ જો તે નહીં હોય તો નથીને જાણશે કોણ? જે નથીને જાણવા વાળો છે તેની પ્રાપ્તિને માટે શું કરવું જોઈએ? આ કઈ છે નહીં એવું જાણવા વાળો આપણી અંદર કોક છે ને, તો એને જાણવા માટે શું કરવું? એ જ આપણી મેન ખોજ રે ને, અધ્યાત્મની લાઈનની મેન ખોજ રે. બાકી દુનિયા બધી ગોતે જ છે, કોક માયામાં, મૂડીમાં, આ તે બીજું ત્રીજું તો બધા કરે છે. પણ આપણી ખોજ શું રહેતા કે ભાઈ આ તત્વને જાણનારે કોઈ છે, એને જાણવા માટે જ આપણી મહેનત છે. કાંઈ નહીં કરવું, કાંઈ નહીં કરવાનો અર્થ આળસ, અકર્મણ્યતા, પ્રમાદ નથી. કાંઈ નહીં કરવાનો અર્થ છે જે છે તેમાં સ્થિત થઈ જાઓ. ગીતામાં ભગવાને કહ્યું છે, આત્મસ્થમ મનઃ કૃત્વા ન કિંચદપી ચિંતયેતઃ. 6ઠ્ઠા અધ્યાયનો 25મો શ્લોક છે. તાત્પર્ય છે કે જે આત્મા સર્વત્ર ગયેલો છે, અર્થાત જે સર્વત્ર પરિપૂર્ણ છે, તેમાં સ્થિત થઈને કાંઈ પણ ચિંતન ન કરવું. કારણ કે પરમાત્માનું ચિંતન કરશો તો પોતાની સ્થિતિથી નીચે આવી જશો. પરમાત્માને પોતાનાથી અલગ માનવાથી જ
ચિંતન, કારણ કે ચિંતન થશે, કારણ કે ચિંતનમાં જેનું ચિંતન કરવામાં આવે તે અને ચિંતન કરવા વાળો બંને અલગ અલગ હોય છે. ચિંતન મન દ્વારા બુદ્ધિથી થાય અને ચિંતન કરવા વાળો અલગ ને ચિંતન જેનું થાય છે એ અલગ છે. અને મહાપુરુષોની સત્તા હોય છે, કોઈ પણ મહાપુરુષ હોય તેની સત્તા હોય. આ શરીરમાંથી આપણે નથુરામ શર્મા થઈ ગયા બિલખામાં, આપણે 1000 વાર બિલખા જઈ આવ્યા છીએ, શેલૈયાની જગ્યા જોઈ આવ્યા છે, બાજુમાં જ એક દિવાલ આશ્રમ છે, કોઈ દિવસ નહીં ગયા હોય, સિદ્ધ મહાપુરુષ થઈ ગયેલા છે નથુરામ શર્મા. પણ આપણે મુલાકાત ન લઈ, કેમ કે ખબર જ નથી આપણને, તો શું થવાનું એમ. એ એવા મહાપુરુષ હતા કે તો પોતાનું શરીર હોય, આજે પંચ મહાભૂતનું શરીરના અહીંયા ટેકે મૂકી દીધું, એમાંથી બહાર નીકળીને જોતા સૂક્ષ્મથી. આવા સિદ્ધ મહાપુરુષો આપણે સૌરાષ્ટ્રમાં હતા. એટલા માટે સ્થિત થઈને શુભ થઈ જઈએ, આ યુક્તિથી ઘણી ઉત્તમ છે. શુભ થવાથી શેમાં પોતાની સ્વત સિદ્ધિ સ્થિતિનો અનુભવ થઈ જશે. આ સ્વત સિદ્ધિ સ્થિતિને ગીતાએ સ્વસ્થ કીધેલી છે. સ્વસ્થ પદથી કહીને હકીકતમાં બધા મનુષ્ય સ્વમાં જ સ્થિત રહે છે, પણ ભૂલથી પોતાની સ્થિતિ પર શરીરમાં માની લે છે. અગર એટલી ફેરફાર કરવાનો છે, પોતાનામાં સ્થિત થવાનું છે, એ આપણે શરીરમાં માની લીધું, અને શરીરની જ અહંતા મમતા આપણને ઠેઠ સુધી નડે. પેલા કેને કે ભાઈ પાપનો બાપ કોણ? તા કે લોભ. એ એક આવે ને એની 20 દુર્ગુણ આવે. જો એક માણામાંથી વીયો ગયો તો ઓલા 20 ઓટોમેટિક વૈયા જાય, બાકી કઈ ગોતવા ન જવું પડે. એટલે જ મેં કાલે વાત કરી હતી એમ, ઓલા સંપૂર્ણાનંદ કહેતા કે ભાઈ આ કે કરોડપતિ છે, આને આપો કે આપણા સૌરાષ્ટ્રના જ હતા. એ રીતે ગીતાએ કહ્યું છે, પુરુષ સુખ દાનામ ભોક્તૃત્વે હેતુ રુષ્યતે. અર્થાત પુરુષ સુખ દુઃખના ભોગતાપણામાં કારણરૂપ બને છે. કયો પુરુષ સુખ દુઃખનો ભોગતા બને છે? અર્થાત પ્રકૃતિમાં સ્થિત થયેલો પુરુષ જ પ્રકૃતિજન્ય ગુણોનો સુખ દુઃખોનો ભોગતા બને છે. પ્રકૃતિથી પર થઈ ગયા હોય એને સુખ દુઃખના ભોગતા થવું પડતું નથી, અને એના શરીરને પણ કોઈ તકલીફ ક્યારેય પરમાત્મા થવા દેતા નથી. આ તમારું પ્રારબ્ધ હોય તો એક અલગ વાત છે, બાકી તમે સમાધિમાં વયા જાઓ ને આ શરીર 3.5 દી સુધી પડી રહે તો એને કોઈ નુકસાન ન કરીએ કે એ કોઈની ટેવ જ નથી. આ પ્રકૃતિના બંધારણમાં કોઈની એવી તાકાત નથી કે તમારા શરીરને નુકસાન કરી શકે. આ હકીકતની બની ગયેલી ઘટના. આપણે સંબલ નદી આવી ને, સંબલ કોટા પાસે, કોટામાં બની ગયેલી હરેરામ બાબાની ઘટના. એ કોટામાં હતા ને બરોબર, ત્યાં દ્વારકાદાસ કરીને જજ હતો, અને જજ એનું શિષ્યત્વ ધારણ કરી લીધેલું. જજમાંથી રિટાયર્ડ થઈ ગયા પછી પૂર્ણ બ્રહ્મને મતલબ ભગવાન સિવાય બીજું કોઈ નહીં, આવી એની સ્થિતિ બની ગયેલી દ્વારકાદાસની. એમાં આ બરોબર ત્યાં હરેરામ બાબાને ઘણી વાર ઉતરતા, એટલે ત્યાં રોકાણેલા ને એમાં બરોબર સ્નાન કરવા ગયા, ત્યાં બરોબર નામ કીર્તન શરૂ. અહીંયા જેવી સ્થિતિ બની એવી સ્થિતિ ત્યાં બની. એ નાવા તો પડી ગયા, પછી બહાર ન નીકળ્યા, મૂર્છિત અવસ્થા થઈ ગઈ. 72 કલાકે તરિયા આવ્યા અને નાની નાની જાળું નાખીને બધું કર્યું. પછી તો પેલા કે આવો સિદ્ધ મહાપુરુષ હોય અને જજ જેનો શિષ્ય હોય એમાં કઈ ઘટે નહીં, એટલે મોટી જાળું મગાવ્યું હોડિયું દ્વારા, અને એનીથી ખોજ કરી 72 કલાકે એનું શરીર જડ્યું હતું. હવે આવી સંબલ જેવી નદી, એમાં 72 કલાકે શરીર જડે, એમાં તો બધી જીવ જંતુ હોય, મગરમચ્છ, મચ્છી બધું હોય, તો ખાઈ ન જાય પણ શરીરને ડાઘ નહોતો. અને 72 કલાકે બહાર નીકળ્યું એટલે ગામડાના માણસો હતા એને એમ થઈ ગયું કે આ તો મૃત થઈ ગયા, હવે આને અગ્નિ સંસ્કાર આપી ગયો. એટલે આ દ્વારકાદાસ થઈ અને ઘરે બેઠા બેઠા સાધન ભજન કરતા હતા. એટલે સીતારામજીને પ્રગટ થાય છે અને કહે છે કે જા તું તારા ગુરુને જલ્દી કે પોઈક, નહીતર ઓલા આગળ અગ્નિ સંસ્કાર આપી દે. એની હજી ત્યાં જરૂર છે, એ તો મારા ધામમાં આવેલા છે અત્યારે મૂર્છિત અવસ્થામાં, અહીંયા મારા ધામમાં છે, હું એને મોકલું, તું જાય કે ને. એટલે આ દ્વારકાદાસ આવે છે અને આવડા બધા અગ્નિ સંસ્કાર દેવાની ફૂલ તૈયારી છે, ખડકી નાખેલી ને માથે બેહાર દીધેલા. આ પોગી ગયા કે ભાઈ એ કાંઈ ન કરવાનું, શરીર મારે લઈ જવાનું છે. એટલે એ 4 વ્હીલમાં નાખીને શરીર લાવે છે એના ઘરે. તો એના ઘરના વિરુદ્ધમાં ગયા કે ભાઈ મરી ગયેલા હું ઘરે લાવ્યા એમ. એના ઘરના કે તમને આ રૂમમાં ન ગમતું બાજુના રૂમમાં વયા જાવ, બાકી રહે તો અહીંયા. પછી ત્યાં બેઠા બેઠા એને સામે મહામંત્રનું નામ કીર્તન શરૂ કર્યું દ્વારકાદાસે. તો પાછું ચેતન આવી ગયું. પછી એને બધી વાત કરી. એ કે હું તો ભગવાનના ધામમાં ગયો હતો, પણ ભગવાને કીધું કે હજી તમારે ત્યાં રોકાવાનું છે, એટલે હું પાછો આવ્યો. એ કે અને તે મારા શરીરને રાખ્યું ને હાંસું એ બદલ કે માગી લેવું, હું ખુશ છું એમ. તો એને એવું જ કીધું
કે ભાઈ જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે પરમાત્મા મારી સામે હોવો જોઈએ, એવી સ્થિતિ હોવી જોઈએ. એ હકીકત ઘટના બની હતી. એટલે આવા સિદ્ધ મહાપુરુષો હતા એમ. અને જે મહાપુરુષે તમને કહી દીધું તમે કાંઈ નો ભજન કરો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરો, કોઈની બને તો કોઈની સેવા કરી લીધી તોય જીવન ધન્ય થઈ ગયું. હાવ કોકની જ કરવી તો એમાં નુકસાની સિવાય બીજું કઈ છે નહીં. તે સુખ દુઃખમાં સમ ક્યારે થાય છે? સ્વમાં સ્થિતિ થવાથી સ્વમાં સ્થિત થવામાં પણ શું કોઈ મહેનત કરવી પડે છે? સ્વમાં સ્થિતિ તો છે જ, તે માટે કોઈ પણ ચિંતન ન કરવું. આ અવસ્થામાં જેટલું રોકાવાય તેટલું રોકાઈ જાવો. કોઈ સ્ફૂર્ણા પેદા થાય તો તેને સત્તા ન આપો, તે આપોઆપ નષ્ટ થઈ જશે. મનની અંદર કોઈ સ્ફૂર્ણા ઊભી થઈ કે ભાઈ મારે ફલાણી જગ્યાએ જવું છે, કોઈ વિચાર આવ્યો કે મારે આ કામ કરવું છે, તમને ખબર છે એ કામથી મારે હાનિ છે, બરોબર, તો તમે ભલે ને વિચાર આવ્યો પણ તમારી અંદર એક બીજો એની માથે એની જે વિચાર આવ્યો ને દબાવ વાળો એક બીજી સત્તા છે ને, એ સત્તાથી એને હેઠો બેહારી ગયો ભાઈ નથી કરવું. તું ભલે કે મનનું તો કામ છે તમને ગમે ત્યાં ભરાવી દેવાય, પણ તમારે શેતી નીકળી જવું પડે ને. અત્યાર સુધી 60 વર્ષની ઉંમર સુધી મનનું કીધું કર્યું હોય તો 10 વર્ષ મન આપણું કીધું ન કરે. અને આપણે પછી એમ કે મન ન માનતું, ઓલા ભાઈ અહીંયા તેથી કેત થાય એમ ઘણું એ કે ભજન તો કરવું પણ એ કે મન ઠેકાણે ન રહેતું. વાડીએ જવામાં મહેનત કરવામાં મન કેમ ઠેકાણે રહે ભાઈ? માળા કરવામાં મન ઠેકાણે ન રહેતું. એટલે રોજનો અભ્યાસ પાડવો પડે. તમે કેમ રોજનો તમારો અભ્યાસ એક ભાઈ 8:30 થાય એટલે મારે ત્યાં જવું જ પડે. આ તમે રોજનો અભ્યાસ બેહારો ન રોજ તમે અહીંયા આવી જતા. હવે તમે નક્કી કર્યું હોય મારે રોજ ઓટલે જ બેહવું 8:30 તો અહીં ન આવું. એટલે નક્કી કરવું પડે જીવનની અંદર. આપોઆપ એટલે કે છે કે તે સત્તા ન આપો, તે આપોઆપ નષ્ટ થઈ જશે. પેદા થવા વાળી ચીજ નાશ થવા વાળી હોય છે. પેદા થયા પછી ખાસ કામ નાશ થવાનું છે. તેથી નાશ થવા વાળી ચીજનો શું ખ્યાલ કરવો? આવી ગઈ તો આવી ગઈ, ચાલી ગઈ તો ચાલી ગઈ. લહેર ઉઠી ગઈ પછી શાંત થઈ ગઈ, તેમાં રાજી અને નારાજ કેમ થવું? આવેલી ચીજ જતી દેખાઈ જાય તો કયો ગુનો થઈ ગયો? કાંઈ નહીં. વિચાર આવ્યો, વિચારને દબાવી દીધો. સીતારામ, રામ રામ કે રાધે શ્યામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ જે તમને ગમતું હોય. તમારા મનમાં એવો કોઈ વિચાર, કોઈનો ખરાબ વિચાર આવ્યો, કોઈને પ્રત્યે રાગ દ્વેષ આવ્યો, તોય ભગવાનનું નામ લેવા મળો, કેટલી ઘણી વિચાર રહેવાનો, વયો જવાનો છે. પેલા ભારે કરી આ ક્યાં આવી ગયું? કળિયુગનું એક બહુ સારું ગુણ છે કળિયુગમાં કે તમે માનસિકમાં કોઈ પણ કર્મ પાપ કરો તમને નથી લાગતું. આ મોટો ફાયદો છે કળિયુગ. હા, માનસિક તમે ભગવાનને પૂજા કરો ને બેઠા બેઠા, ભલે તમે હાવ ખેતરમાં બેઠા હોય, હા, પણ એમ કહો કે મારે ભગવાન અહીંયા બિરાજમાન કરેલા છે ને આખી વિશે ભગવાનના હારા મારી પૂજા ચડાવો ને તો એને સ્વીકાર થાય છે. પણ કોઈનું ખરાબ કરો તો એ નથી લાગતું. એટલે એટલો તો આપણને કળિયુગનો સારો ફાયદો મળેલો છે. તો કરાય કે ન કરાય? એમ તેને સારી અને ખરાબ સમજવી તે જ ફસાવવું છે. તે આવી છે તો તેને જવા દો, તેની ઉપેક્ષા કરો, તેનાથી ઉદાસીન સાક્ષી રહો. લોકો મનને રોકવા માટે બહુ મહેનત કરે છે પણ મન રોકાતું નથી. મનને રોકવાનું નથી, મનને ન તો રોકવાનું છે ન તો ચલાવવાનું છે. મન જેવું છે તેવું જ છોડી દો. મનની માથે કાંઈ કંટ્રોલ ના કરવાનો, જેવું છે એવું જ પીડ્યું રહેવા દો. એને કીધું ભાઈ હાલો ઓલકા જવું વાડી બાજુ, અને તમે નક્કી કરી લીધું ભાઈ વાત હાચી વાડીએ જવાનું છે પણ અડધી કલાક રામ રામ કરવાનું છે પછી જવાનું છે, તો એ હું આ 5 મણ ને કાયાનું ઉપાડીને વહી જવાનું છે મન? પણ હવે તમારે મને તમને ઓર્ડર કર્યો ને તરત તમે આ 10 ઇન્દ્રિયોનો ઓર્ડર આપી દીધો હાલો જવું સારું નહીં હાલે, એટલે આને ઉપાડે. એટલે કે છે કે તેની ઉપેક્ષા કરો, ઉદાસીન સાક્ષી થઈ જાઓ, પછી સંકલ્પ વિકલ્પ આપોઆપ દૂર થઈ જશે. તેઓ તો આપોઆપ દૂર થઈ રહ્યા છે. જાણી કરીને તેને દૂર કરવાની આફત કેમ વરી લ્યો છો? પછી આપણે હાથે કરીને એમ કે મારે મનને સમજાવવું પડે ભાઈ તમારે કાંઈ ન કરવાનું, જેમ છે એમ એને ઊભું રહેવાય છે ને, તમને ક્યાંય કાંઈ નડે છે? તેને દૂર કરવાની ચેષ્ટા કરવી, તેને સત્તા દેવી છે. હરિ ઓમ હરિ ઓમ.
ભગવાને પોતાના તરફથી ક્યાંય એવું નથી કહ્યું કે મનને વશ કરવાને માટે અભ્યાસ કરવો જોઈએ. મનને વશ કરવા માટે અભ્યાસ કરવાનો ભગવાને ક્યાંય નથી કીધું. બલકે પદોથી ઉપરામ થવાને માટે કહ્યું છે. જય મહાદેવ. મનને પકડવાના વિષયમાં અર્જુનના પૂછવાથી જ ભગવાને તેમને બતાવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્યથી આ મન પકડાઈ જાય છે. અર્જુને 2 શ્લોકમાં પ્રશ્ન કર્યો અને ભગવાને 2 શ્લોકમાં જ ઉત્તર આપી દીધો. આટલું થોડું ભગવાન કોઈ પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા જ નથી. 2 શ્લોકમાં પણ ભગવાને માત્ર અડધા શ્લોકમાં જ ઉત્તર આપ્યો અને અડધા શ્લોકમાં અર્જુનની વાતનું સમર્થન કર્યું. પછી ભગવાને બતાવ્યું કે મનને માત્ર પકડવાથી મુક્તિ થતી નથી, મનને વશમાં કરવું જોઈએ. અસંશયાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ. 28 શ્લોક છે. જેનું મન વશમાં નથી, ઉસ્ખલ છે અર્થાત સાંસારિક ભોગોમાં જેની રુચિ છે તેના દ્વારા યોગ પ્રાપ્ત કરવો કઠણ છે. પરંતુ જેનું મન વશમાં છે એવા યત્ન કરવા વાળા સાધકનો યોગ પ્રાપ્ત થઈ શકે છે. મનને વશમાં કરવાનો અર્થ એ નથી કે મનને હું પકડી લઉં, એકાગ્ર કરી લઉં. મન વશમાં ન થવું તે જ મનને વશ કરવું છે. આવી રીતે ભગવાને ઇન્દ્રિયોને પણ રાગ દ્વેષ વશ ન થવાની વાત કહી છે. 3 અધ્યાયના 34મા શ્લોકમાં બતાવે છે. વશમાં ન થવાનો અર્થ છે કે તેના કહ્યા અનુસાર કામ ન કરીએ અને તેની દશા જોઈને ચિંતિત ના થઈએ. તે જેમ વહે છે તેમ વહેતું રહે. સ્વયં આપણે તેનાથી અલગ રહીએ, તટસ્થ રહીએ. હકીકતમાં તમે તેનાથી તટસ્થ છો. તમે તેની સાથે રહેતા નથી. તે તો બદલાય છે પણ તમે બદલાતા નથી. તમે તેનાથી તદ્દન અલગ છો. આ રીતે તેને આપણાથી અલગ જાણવાનું છે. મનના સંચળ થવાથી તમારું શું બગડી ગયું? તમે તો જેવા છો તેવા જ છો અને તે વહી રહ્યું છે. આ પણ એક તમાશો છે. મનને ઠીક કરવામાં કેટલાય વર્ષો લાગી જાય છે પણ તે ઠીક થતું નથી. મન વાહે તમે પડી જાવ તો મન કાંઈ સમજી જતું નથી. કેવી રીતે ઠીક થાય? તે ઠીક થવા વાળું જ નથી. તમે તો ઉલટાનું તેને જોર આપો છો. તમે એની માથે ધ્યાન રાખીને તો એને વધારે બળ આપો ને, પણ એને મૂકી જ દો કે ભાઈ આપણે એને કઈ લાંબો ફેરફાર છે નહીં. આપણે ભગવાનનું નામ પકડી લીધું, મન એની રીતે જ્યાં બેઠું ને બેહવા ગયો ને તો કેટલાક દી વહી જવાનું આઘું. તમે રોજનો નિત્ય અભ્યાસ કરો તો શું થવાનું મનનું? તેને સંસળ બનાવો છો અને કહો છો કે મનને રોકીએ છીએ. સંસારને યાદ કરો છો અને કહો છો કે ભગવાનનું બરાબર ભજન ધ્યાન કરીએ છીએ. એકાંતમાં કલાક સુધી બેઠા તો તે દરમિયાન ભગવાન કેટલી વાર યાદ આવ્યા? એકાંત જેવું કોઈ સારું નહીં, એકાંત જેવું કોઈ ખરાબ નહીં. જો ભગવાનને યાદ કરી શકતા હોય તો જ એકાંતમાં બેહવાનું, નકર એકાંતમાં ભૂકા કાઢી નાખે. સતત ચિંતન પરમાત્માનું થવું જોઈએ. એટલે જ મહાપુરુષો કે તમે જ્યાં એકાંતમાં કોઈ પણ જગ્યાએ બેહતા હોય સાધન ભજન માટે, તો તમે હાલો મૌખિકમાં કે અંદરથી તમારથી નોય કદાચ નામ આલી શકે તો સામે ફરતી એવો માહોલ ઉભો કરો કે ફરતું જે તમારું નામ પ્રિય હોય એ નામના ફરતા બેનર હોવા જોઈએ. તમારી જ્યાં દ્રષ્ટિ પડે ને એ જ તમને દેખાવું એટલે ઓટોમેટિક એટલે તમારું માનસિક સંતુલન ત્યાં જ રહે. અને આ અભ્યાસ એક બહુ શ્રેષ્ઠ અભ્યાસ છે. ભગવાનને તો યાદ કરવા પડે છે પણ સંસાર આપોઆપ યાદ આવે છે. જે નથી યાદ કરવાનું એ આપોઆપ યાદ આવે છે. અને ભગવાનને યાદ કરવાનું છે એને આપણે યાદ કરવા પડે. નકર હકીકત ભગવાન યાદ આવવા જોઈએ પણ ત્યાં ભગવાન નથી આવતા.
આ વિષયમાં એક અગત્યની વાત ઘણી શાંતિથી સમજવાની છે કે જે આપમેળે યાદ આવે છે તેની તમારા ઉપર જવાબદારી હોતી નથી. તેથી જે આપમેળે યાદ આવે છે તેમાં મફતમાં જ કેમ ફસાવશો? સ્ફુરણા આપોઆપ ઉત્પન્ન થાય છે અને આપોઆપ શાંત થઈ જાય છે. તમે કેમ આફતમાં પડો છો? મનુષ્યની જવાબદારી કરવામાં હોય છે, જેમ તમે કરતા જ નથી. પણ જે આપોઆપ થાય છે તેની જવાબદારી તમારા પર નથી. તમે યુવાનથી ઘરડા થઈ ગયા તો શું તમારા પર તેની જવાબદારી છે કે તમે ઘરડા કેમ થઈ ગયા? તમે ભૂલ કેમ કરી? એવી જ રીતે તમે સંસારને યાદ કરતા નથી, પણ સંસાર આપમેળે યાદ આવે છે. કોઈને ઘરડું થવું જ નથી, પણ આ ચક્ર છે ને પરમાત્માનું હાલે છે, એટલે સ્થિતિ બદલાણા કરે છે અને ધીમે 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 હાલતો જાય છે. પણ તોય માણા પાછો નથી વળતો. હવે બહુ 10 વર્ષ 5 વર્ષ રહ્યા તોય આપણે એમ કે ભાઈ ન સાથ આપતું. એ વાત તદ્દન ખોટી છે. તમારે સાથ દેવરાવવો નથી. આ ફાઇનલ છે. હાલો આપણે એમ કે મન સાથ નથી આપતું કે કોઈ પણ વિષયમાં, તો તમે એમ કહેતો નથી સાથ આપતું, ઓલાનું ઉપરલી તેડું આવી ગયું તો તે અહીંયા કેવો છે અત્યારે હમણાં ખમો થોડાક દી મન સાથ ના આપતું એમ ત્યાં કેવા હે? તો તેની જવાબદારી તમારા પર નથી. માટે તમારે તમારા તરફથી કાંઈ પણ ચિંતન ન કરવું. ચિંતન આવી જાય તો જેમ આવ્યું છે તેમ જ ચાલ્યું જશે. તમારે તેમાં કાંઈ દખલ ન કરવી. આ ખૂબ જ ઉત્તમ યુક્તિ છે. તમારો જે ભાવ છે એમાં સ્થિત થઈ જાઓ. એ વિચારની માથે તમે એટલે જે કાંઈ પણ આવ્યું છે તમારી અંદર વિચાર વિમર્શ છો તો એની માથે તમે નિર્ણય ન લ્યો તો તમે ક્યાંયથી ઊભા થવાના છો? પણ તમે નિર્ણય લીધો ત્યારે જ ઊભા છે. આ ફોન છે બધાને વ્યવહારિક ખબર જ છે બધાને કે ભાઈ શરૂ હોય ને કોઈનો ફોન આવી ગયો તરત ઇમરજન્સી ઊભું થવું પડે કે ન થવું પડે? ગાલો ભાઈ ફલાણી જગ્યાએ કામ છે, જવું જ પડશે, એમાં નહીં હાલે. હવે આ બંધ કરી દીધો ખબર નથી પડવાની, કાંઈ ટેન્શન ખરું? કોઈ મને મારું કામ હશે મને બોલાવવા આવશે, બાકી આ તો મને નથી ઊભો કરવાનું ને અહીંથી. આ સ્થિતિ થઈ જવી પડે. તમારા વિશ્વાસ માટે કહું છું કે અમને તો આ યુક્તિ ઘણા વર્ષો પછી મળી છે. તમે તો આ યુક્તિને હાલમાં જ કામમાં લઈ લ્યો. સ્વામી રામ સુખદાસજી કહે છે મને તો ઘણા વર્ષો પછી આ યુક્તિ મળી, પણ તમને તો અત્યારે આપું છું, હાલમાં લઈ લો એમ. મનની ઉપેક્ષા કરી જો, બસ તમે બરાબર ઠેકાણે આવી ગયા. મનની સાથે મળીને તેને એકાગ્ર કરવાની ચેષ્ટા કરવી તે એટલો ઉત્તમ ઉપાય નથી, કારણ કે તેવું કરવાથી તેને સત્તા મળી જશે, તેને મહત્વ મળશે. જે છે જ નહીં તેનો નાશ કરવાની ચેષ્ટા કરવાનો અર્થ છે તેને છે માનવું. એ છે એવું આપણે માની લીધું એટલે નાશ કરવા માટે મહેનત કરી. અને આ જે લખાણ છે આ ગ્રંથની અંદર એ ખાલી લખવા ખાतिर નથી લખેલું, એને પોતે સત્સંગ કરેલો. આપણે કેમ અહીંયા સત્સંગ કરીએ એમ રોજ એને સત્સંગ હાલતો હોય સ્વર્ગાશ્રમ ગીતા પ્રેસમાં, અને ન્યાય જે બોલેલા એ લખાણ છેલ્લું છે. ચિંતન ક્યાં તો ભૂતકાળનું હોય છે અને ક્યાં તો ભવિષ્યકાળનું. વર્તમાન કાળનું ચિંતન થતું નથી. તેથી જે વર્તમાનમાં છે જ નહીં તેને છે માની લીધું. આ તો મોટી ભૂલ કરી છે. હાલે છે એમ આપણે માની લીધું, આ મોટી ભૂલ થઈ. એને જ વર્તમાન કહેવાય ને, ચાલુ સમયને. તે માનીને પછી તેનો નાશ કરો છો તો આ નાશ કરવાનું નથી થયું, તમે પણ તેને દ્રઢ કરવાનું થયું છે. જે ઘટના વીતી ગઈ છે તે હાલમાં છે જ નહીં, અને જે ઘટના ભવિષ્યમાં બની શકે છે તે પણ હાલમાં નથી, અને જે હાલમાં છે જ નહીં તેને તો પકડો છો, તેનાથી યુદ્ધ કરો છો, પણ જે પરમાત્મા હાલમાં છે તેની તરફ તો જોતા જ નથી. આપણી મહેનત આખી જિંદગી હેની હોય? એની જ હોય ને. આપણે માયા મૂડી કઈ પણ ભેગું કરીએ તો અત્યારે ભોગવવાના છીએ, અને અત્યાર સુધી કોણ ભેગું કરીને ભોગવીને ગયો? એ મને કહો, હાલો એક વ્યક્તિ બતાવો આખી જિંદગી બળ કર્યું મને ભોગવીને ગયો એવો દાખલો બતાવી ગયો. અરબો ખરબો કમાણો છે ને એને તમારે જોવું. અમુક અમુક મહાપુરુષોની પાસે બેઠો હોય ને તો રોતા હોય કે હવે બધું મળી ગયું પણ શાંતિ ન જીવનમાં. અને એ ક્યાં મળે? એ મફતમાં મળે. બીજે બધાનો ખર્ચો થાય પણ આનો જ ખર્ચો છે નહીં. એ કોઈ મહાપુરુષોની કૃપાથી મળે એમ. પણ જે પરમાત્મા હાલમાં છે તેની તરફ જોતા જ નથી. વર્તમાનમાં જે માત્ર પરમાત્મા જ છે તેને તો માનતા જ નથી.
અને જે હકીકતમાં છે જ નહીં તેને માની લીધું. વાસ્તવમાં વર્તમાન કાળની સત્તા જ નથી. ભૂત અને ભવિષ્યની સંધિને વર્તમાન કહી દઈએ છીએ. વર્તમાન તો એકમાત્ર પરમાત્મા જ છે. ભગવાન કહે છે, વેદાહમ સમતિતાની વર્તમાનાની સા અર્જુન ભવિષ્યાણી સ ભૂતાની મામ તું વેદ ન કસ્વન. 7મા અધ્યાયનો 26મો શ્લોક છે. જે પ્રાણી ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે, તે બધાને હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. ભગવાન કહે છે અહીંયા અહમ વેદ પદોમાં માત્ર વર્તમાન કાળનો પ્રયોગ કરવાનું તાત્પર્ય છે કે પરમાત્માને માટે સર્વ કાંઈ વર્તમાન જ છે. એટલે જ મહાપુરુષો કે જ્યાંથી જાગ્યા ત્યાંથી ભજન કરવા મળો. તો પૂર્વમાં તમે જે કરી નાખ્યું એને ભૂલી જાઓ. તમે જ્યાંથી તમને સમજણ આવી ત્યાંથી તમે પાછું જિંદગી જીવવા મળો સારી, પરમાત્માનું ભજન કરવા મળો, તો આગળ પાપ થવાના જ નથી. પણ આપણે તો એવું કરી નક્કી જ કરેલું હોય કે 60, 65, 75 પહોંચી પછી કે અત્યારે નો ભજન કરવાનું, અત્યારે બળ કરી લેવાનું હોય. ત્યાં કોરોના જેવી દયા થઈ જાય કે પેરાલિસિસ આવી જાય, ભગવાનની કૃપા થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, અત્યારે તો નાની ઉંમરમાં આવી જાય. એટલે ભગવાન દયા કરી જાય તો વહી જવાનું થઈ જાય. પછી છેલ્લે રામ તો કઈ કહેવાનું. તેથી વર્તમાનમાં સત્તારૂપથી એક પરમાત્માના જ છે. હવે તેમનું ચિંતન શું કરવું? તેમનામાં જ પૂરા ડૂબેલા રહીએ. તે આપણા છે અને આપણે તેમના છીએ. તે આપણામાં છે. ક્ષેત્રજ્ઞ સાપીમાં વિધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ગીતાના 13મા અધ્યાયનો બીજો શ્લોક છે. હવે તેની પ્રાપ્તિમાં કઠણાઈ કઈ વાતની? તેની પ્રાપ્તિના જેવું સુગમ કામ કોઈ છે જ નહીં. પરંતુ સુગમ પણ ત્યારે કહેવાય જ્યારે કાંઈ કરવું પડે, અને જ્યારે કાંઈ કરવું જ ન પડે ત્યારે તેને સુગમ પણ ન કહેવાય. તેને કઠણ માન્યું છે. એટલા માટે તે કઠણાઈનો ભાવ દૂર કરવાને માટે કહીએ છીએ કે આ તો ઘણું સુગમ છે, પરમાત્મા છે અને સદાય પ્રાપ્ત છે. આના પર દ્રઢ રહેવાનું છે. કોઈ પણ અત્યાર સુધીની સર્વિસમાં જેટલા સિદ્ધ મહાપુરુષો સંતો જેને ભગવાનના દર્શન કર્યા, એક એવું પ્રમાણ બતાવી દેવાનું સહશાસ્ત્ર 18 પુરાણમાં કે ભગવાન બહારથી આવ્યો દાખલો કોઈ બતાવી દે. પરમાત્મા આપણને સામે પ્રગટ થયા કોઈ પણ સાધક કે કોઈ સંતની સામે, તો ભગવાન બહારથી આવ્યો કે પ્રમાણ નથી મળતું, તમારી અંદરથી જ બહાર આવે. એટલે તમારી અંદર તો બિરાજમાન છે, પાકી વાત થઈ ગઈ ને. અગ્નિ આ લાકડામાં છે જ, તે સમાન ભાવે તો છે જ, તે પ્રજ્વલિત કરવો પડે. બરોબર ને ભગવાન? એમ પરમાત્મા બધાની અંદર બિરાજમાન જ છે, જાણવા પડે ભજન દ્વારા. એટલે તો મહાપુરુષો કે આમાં ઘણી બધી એવી ફેક્ટરી છે જે બંધ છે. એ શરૂ હાલતમાં થઈ જાય તો તમે આકાશમાં ઉડવાની ક્ષમતા ધરાવો છો, એમાં કઈ નવીન નથી. વૃંદાવનમાં એક કાંઠિયા બાબા થઈ ગયા, બેરિસ્ટર કરીને એક જજ હતા, તે અંગ્રેજ શાસન હતું. એટલે રાતના 2 વાગે, અને એ બેરિસ્ટર બાબુ તરીકે ઓળખાતા, મતલબ જજ હતા ને કલકત્તાના. એટલે આવડાને કીધું રાતે 2 વાગ્યા કાંઠિયા બાબા કાંઠનું એને આપણે જે લંગોટ પહેરે કે નહીં, ત્યાંનો કાંઠ હોય લાકડાનો, એનાથી લંગોટ બાંધેલી હોય, એટલે એને કાંઠિયા સંપ્રદાય નામ પડેલું છે. નિંબાર્ક સંપ્રદાયમાં આવે. રાતે 2 વાગે જઈને કીધું હાલે કે હું તો હું ઊભો થાય કે હોવાનો સમય છે, ભજન કર ભજન હિન્દીમાં. આને એમ ચોરું મને કોને રાતે 2 વાગે જગાડ્યો, અને આગાશી માથે હુતા થાય બેરિસ્ટર બાબુ. એટલે આને જોયા અને દર્શન કર્યા. એ કે મારે ભજન શું કરવું? એ કે રામ રામ કરે. એમ પછી વૈયા ગયા માં આકાશ માર્ગે ઉડતા ઉડતા. હવે આને જજ હતો, એને કઈ સામાન્ય વ્યક્તિત્વ તો ન હોય, એને ખોજ શરૂ કરી કે આ કોણ હતું, મારે એને મળવું તો છે જ. તે મળવા ગોતતા ગોતતા વૃંદાવન પોગે. વૃંદાવન આવી જોવે છે તો આ સામે એક શિષ્ય હોય, ગરીબદાસ કરીને નામ હોય, એના શિષ્યને જેમ ફાવે એમ ગાળ્યું દેતા હોય આ માઇકમાં બેઠા બેઠા કાઠિયા બાબા. એ કે આ તો મેં દર્શન કર્યા હતા, ઈ જ તે રાતે મારી પાસે આવ્યા હતા, ઈ જ તે. અને આની તો કઈક અલગ જ રૂપ છે અહીંયા, કે અહીંયા થોડું રહેવાય. એટલે તો એ કે હાલને એકાદ દી રોકાવ એમ કરીને રોકાણા. ત્યાં આખા વ્રજ 84 કોષની પરિક્રમા શરૂ થાય દેવ દિવાળી માથે. એ પરિક્રમા શરૂ થઈ. પરિક્રમા સંતોની લીલા હું એ ખાલી વાત કરું કે કેવા મહાપુરુષો હોય એમ. એટલે પરિક્રમા શરૂ થઈ વ્રજ 84 કોષની, લગભગ મહિનો દી હાલે, આખા 360 કિલોમીટર કેમ થાય કઈક. તે હાલ્યા જ થાય. એમાં રસ્તામાં આનો એક નિયમ એવું કે જે ગરીબદાસ એનો શિષ્ય હતો એને જ તે એક હારે ગા રાખવાની, એ ગાયના દૂધથી જ તે મહાત્માને
જમાડવાનું ને એનું બધું કરવાનું, અને રોજ જે જગ્યાએ રોકાવાનું હોય તો ત્યાં ગાયના સાણથી લીપે ને એવું બધું કરે, પછી જ એને રસોઈ બને. એ પેલા રસોઈ ન બને. એમાં બની ગયું એવું, એક દી ટાંટું ને વાડું કરીને રાંધતો હતો, એમાં એક સ્ત્રીની નજર પડી ગઈ રાંધણા માથે, અને બાબાને ખબર પડી ગઈ, અને ગરીબદાસને માર્યો ભાઈ, ભૂકા કાઢ નાખે એવો માર્યો, 2 સાઈડ થઈ ગયો. પછી તોય પાછો ઉભો થઈને બધું જે બનાવેલું હતું એ ફેંકી દીધું, અને બીજી વાર બધું લીપણ ને એવું કરીને પાછી રસોઈ બનાવીને બાબાને જમાડ્યા. પછી બેઠો બેઠો એની સેવા કરતો હતો. બાબા હુતા હતા, આ કાઠિયા બાબા, એટલે પગને એવું દબાવતો હતો, એને આંખમાં આંહોડા પડી ગયા. એટલે કાઠિયા બાબાએ પૂછ્યું કેમ દુઃખ લાગ્યું? નકર એ કાઠિયા બાબા જયારે જમી લેતા પછી થોડું ઘણું વધે એ ગરીબદાસ એનું એઠું જૂઠું ખાતો એમ. પણ આજ તો એને કાંઈ ન વધવા દીધું, બધું ખાઈ ગયા. એટલે ઓલો ભૂખ્યો હતો, એટલે બાબાએ કીધું કે ભાઈ કેમ ભૂખ્યો રાખ્યો એટલે રોવે છો? તાકે નહીં. તાકે તો હેનું દુઃખ લાગ્યું, રોવે શું કામ એમ? એ કે મને એ વાતનું દુઃખ લાગ્યું કે આટલી જિંદગીની અંદર એટલા વર્ષોથી તમારી સેવા કરું, પણ આજ મારાથી ભૂલ કેમ થઈ ગઈ કે તમારે જમવામાં મોડું જ છું એમ, પ્રસાદ લેવામાં તમારે મોડું થઈ ગયું. પછી કહે છે એને, મહાપુરુષોની તો લીલા હોય ને, માથે હાથ મૂકીને કે સાનો રાખે છે અને જમાડે છે, ને પછી કહે છે માગી લે ગરીબદાસ. એ કે બસ બીજું કાંઈ નહીં, જયારે એ કે સમય આવે ને ત્યારે પરમાત્મા મારી સામે હોય ને તમે મારી સામે હોય, એવી સ્થિતિ હોવી જોઈએ. કંઈક 2-3 દિવસ જ થયા હતા, અને બપોરે જમાડીને પછી ક્યારે ગરીબદાસ સૂતો નહીં. અને એમાં તેથી બરોબર એને તાવ આવી ગયો ફૂલ ને. કીધું ભાઈ ગરીબદાસ ક્યાં? કે આ કાઠિયા બાબાએ તો બીજાને સેવ કોતાણી કીધું ભાઈ એ તો સૂતો છે કે એને તાવ આવી ગયો બહુ. એટલે બાબા કહે કે બસ એનો સમય આવી ગયો. એને આજે કે બોલ ગરીબદાસ, કે તાવ આવી ગયો? તાકા એ કે સમય થઈ ગયો ને? તાકે હા. પછી કહે કે બોલ શું ઈચ્છા છે? તાકે બસ તમારું શરણામૃત. એટલે ત્યારે શિષ્ય હતા ને કીધું ભાઈ મારો અંગૂઠો ધોઈને પાણી શરણામૃત આપો. શરણામૃત આપ્યું. એ કે બોલ હવે? તાકે તમારો માથે હાથ રાખો એમ. તો એનું પગ અહીં માથે મૂક્યો. કે હવે બોલ, હવે શું દેખાય? એ કે બસ શ્યામ સુંદર રાધા કૃષ્ણ હામાં દેખાય. સોધામ વહી ગયા. આ કૃપા નો કહેવાય, શું કહેવાય? બીજાને કાંઈ ભજન નહોતું કર્યું. એટલે મહાપુરુષો આવી કૃપા કરી જાય. ક્યારેક જીવનમાં મળી ગયા ને તોય બેડો પાર થઈ જાય. આના પર દ્રઢ રહેવાનું છે. ભલે તમે ગમે તેટલી ઉથલ પાથલ થઈ જાય, અને તે સદા જેવા છે તેવા જ રહે છે. સંસાર તો નિરંતર વહે છે, પણ એ પરમાત્મા છે, રૂપથી તે જ રહે છે. સંસાર તો અમને માયલો જ જવાનું છે, પણ પરમાત્માનું સ્વરૂપ તો એનું જ રહેવાનું છે. એમાં કઈ ફેરફાર થવાનો નથી. રૂપથી તમારી સામે એ જ રહેવાના છે કાયમ માટે. સદગુરુદેવ કી જય. લઈ લો ખડી, હાલો.